નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે 6 જૂન અને વાર શુક્રવાર, ભીમ 11ને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી છે। આજે તો મિત્રો સાંજ પડે અને રાત્રિ થાય એ પહેલાં ગુજરાતવાસીઓ તૈયાર રહેજો। આગામી 3 કલાકમાં ગુજરાતમાં જામશે વરસાદી માહોલ। રાત્રે તો તમે કેરી ખાવાનું પણ ભૂલી જશો। ઘરના બારી બારણાને રાત્રે બંધ રાખજો, કારણ કે આગામી કલાકોમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે, કારણ કે હવે પછીની કલાકો આગામી 3 કલાકમાં ફરી જામશે વરસાદી માહોલ। હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે નવી વરસાદી સિસ્ટમ એકાએક આકાર પામતી જોવા મળી રહી છે। વીજળીના ચમકારાની સાથે મેઘ તાંડવ શરૂ થતું હોય તેવી હવામાન વિભાગની લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી છે। આજે તો દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। ખાસ કરી મિત્રો આજે તો સાંજ પડે ત્યારે હાલ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં, સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોમાં 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે। તો મિત્રો બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। ચોમાસાના આગમનને લઈને લેટેસ્ટ આગાહી સામે આવી છે। ખાસ કરીને મિત્રો વર્ષ 2025નું ચોમાસું ક્યાં પહોંચીને કઈ જગ્યાએ અટકી ગયું છે એમના વિશે પણ આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું। સાથે વાવણી લાયક વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું ગુજરાત રાજ્યને લઈને નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે, અને જે અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે તો એમના વિશે શું અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। શું ગુજરાતમાં ચોમાસું લંબાણું છે, ગુજરાતમાં ચોમાસું ક્યારે પ્રવેશ કરશે, તો મિત્રો એમને લઈને હાલ અત્યારે ઓફિશિયલી તારીખ રજૂ થઈ ગઈ છે। 15થી લઈને 18 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આ 15 તારીખનો નકશો તમે જોઈ શકો છો। સમગ્ર ગુજરાત અને ભારત દેશને લઈને અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવે પછી મિત્રો આપણે જાણીએ કે આજે સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓની અંદર તૂટી પડશે અનાધાર વરસાદ। તો મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો એ રીતે હવામાન વિભાગ તરફથી અત્યારે લેટેસ્ટ નક્કોર આગાહી સામે આવી છે, જેમાં આજે તો કચ્છ લાગુનો વિસ્તાર, મોરબી છે, જામનગર છે, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા લાગુના વિસ્તારમાં આ સફેદ કલરનો તમે ભાગ જોઈ શકો છો ત્યાં અત્યારે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે। પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, જેમાં સૌરાષ્ટ્રનો ભાગ હોય કે પછી દક્ષિણી ગુજરાતનો ભાગ હોય, ત્યાં અત્યારે આગામી 3 કલાકમાં ફરી જામશે વરસાદી માહોલ। આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા બહાટી બોલાવતા હોય તેવી અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી રહેલી છે। પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે, દિવસો પસાર થતા જશે, તેમ તેમ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપી ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ફરી જોવા મળશે કરંટ। અને મિત્રો આગામી કલાકોમાં 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અતિ ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગો, જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં પણ ફરી જામ્યો છે વરસાદી માહોલ। છૂટા છવાયેલા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી આગાહી સામે આવી છે। સાથે સાથે અમદાવાદ છે, ખેડા છે, પંચમહાલ છે, દાહોદ છે, આણંદ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, આ તમામ વિસ્તારમાં જામ્યો છે વરસાદી માહોલ। હાલ મિત્રો તમે જોઈ શકો છો 8 તારીખના રોજ પણ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી, પરંતુ જે વરસાદની માત્રા હતી, વરસાદના જે
આગાહીને લઈને જે લેટેસ્ટ અપડેટ હતી એમાં થોડાક ચેન્જીસ થયા છે. માત્ર સૌરાષ્ટ્રના માત્ર 2 જિલ્લાઓમાં જ વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી છે, જેમાં ભાવનગર છે, અમરેલી લાગુના વિસ્તારમાં છૂટાછવાયેલા સ્થળો સાથે હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી. પરંતુ દક્ષિણી ગુજરાતના સાથે 7 જિલ્લાની અંદર, જેમાં નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ અને ખાસ કરીને દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસવાને લઈને નક્કોર આગાહી સામે આવી છે. જેમ મિત્રો તમે જોઈ શકો છો, આ નકશા રજૂ થયા છે, જેમાં 9 તારીખનો નકશો છે, 10 તારીખ અને 11 તારીખનો નકશો છે રજૂ કરવામાં આવી રહ્યો છે. 11 તારીખના રોજ પણ ગુજરાતમાં ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય, જેમાં કચ્છ લાગુનો વિસ્તાર છે. હાલ તો મિત્રો તમે જોઈ શકો છો, કચ્છ લાગુના વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાતના ભાગ અને મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હશે. ત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાને અડીને આવેલા જે સૌરાષ્ટ્રના ભાગ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જામશે વરસાદી માહોલ. હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે વર્ષ 2025ના ચોમાસાને લઈને વાવાઝોડા બનવાને લઈને શું નવી નક્કોર આગાહી સામે આવી છે. મિત્રો, અત્યારે તમે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો હાલ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે આગામી 15 તારીખના રોજ સમગ્ર ભારત દેશના દક્ષિણી ભારતના ભાગોમાં જામ્યો છે વરસાદી માહોલ. જેમાં પણ મિત્રો હવે પછી જો અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે તો જ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે, એ ખરું છે. કારણ કે મિત્રો હવે પછીના દિવસોની અંદર આગામી 7 થી 8 દિવસ પછી મુંબઈના દરિયાઈ કાંઠે ફરી જામશે વરસાદી માહોલ. જે રીતે મિત્રો શક્તિ નામનું વાવાઝોડું મુંબઈના દરિયાઈ કાંઠે ટકરાણું હતું ત્યારે તબાહી મચી હતી, એવી જ રીતે હવે પછીના લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 15 તારીખના રોજ ફરી એકવાર ભારતના અને અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગોને અડીને આવેલા તમામ પટ્ટીના વિસ્તારો છે, જેમાં મુંબઈથી લઈને બેંગલુરુ લાગુના વિસ્તારોમાં જામ્યો છે વરસાદી માહોલ. ત્યારે ગુજરાતમાં ફરી છવાશે વાદળછાયું વાતાવરણ અને ખાસ કરીને મિત્રો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં વીજળીના ચમકારા તો થશે, સાથે ભારે પવનો ફૂંકાવાને લઈને તમારા ઘરના છાપરા પણ ઉડી જશે, એવી રહેલી છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી. હવે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, અત્યારે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં અત્યારે કોઈ પણ પ્રકારનો વરસાદ વર્ષે એવી કોઈ પણ પ્રકારની આગાહી નથી, પરંતુ ગુજરાતમાં સાંજ પડે અને રાત્રિ પડે ત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એવા જો પવન ફૂંકાણા કે એવું લાગ્યું કે આગામી કલાકોમાં તો તૂટી પડશે અનાધાર વરસાદ. પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો, હજુ તો ગુજરાત સાથે ભારતના અમુક વિસ્તારોમાં અત્યારે વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ ભારતના રાજ્યો છે ત્યાં ફરી જામ્યો છે વરસાદી માહોલ. અને વર્ષ 2025ના ચોમાસાના આગમનને લઈને પણ ઓફિશિયલી તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વાવણી લાયક વરસાદને લઈને એક નવી આગાહી વ્યક્ત કરી છે. ખેડૂતોએ હજુ પણ રાહ જોવી પડશે ચોમાસાને લઈને, વરસાદને લઈને, કારણ કે મિત્રો અત્યારે કોઈ એવા પરિબળો હાલ અત્યારે એક્ટિવ થતા નથી કે ગુજરાતમાં વરસાદની માત્રા વધે. પરંતુ આજે સાંજ પડે તો રાત્રિ પડે એ પહેલાં ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે તેમાં તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં મહુવા છે, ઉના છે, વેરાવળ છે, જૂનાગઢ છે, અમરેલી લાગુના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જામ્યું છે. ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે અને દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠાને અડીને આવેલા સુરત લાગુના વિસ્તારથી લઈને ડુમસ લાગુના વિસ્તારની સાથે દાદરાનગર હવેલી લાગુના વિસ્તારથી લઈને નવસારી લાગુના વિસ્તારમાં ફરી જામ્યો છે. વલસાડ લાગુના વિસ્તારમાં વરસાદની નવી આગાહી સામે આવી છે. સાથે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારમાં પણ જાણે છૂટા છવાયેલા કમોસમી વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી સામે આવી શકે છે. પરંતુ મિત્રો હવે પછીના ગણતરીના કલાકો બાકી છે. ગુજરાતમાં આગામી દિવસોની અંદર ફરી જામશે વરસાદી માહોલ. અત્યારે તો કોઈ મિત્રો વરસાદની એવી કોઈ પરિબળો છે અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ નથી કે જે અરબ સાગરના માધ્યમથી ગુજરાતમાં ત્રાટકી શકે વરસાદ. પરંતુ મિત્રો લાંબા ગાળાના આગાહીના ભાગરૂપે ગુજરાતમાં 13 તારીખ પછી ગુજરાતના વાતાવરણમાં હલચલ થશે અને 15 તારીખના રોજ તો ચોમાસાનું આગમન પણ થવાનું છે. એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભારતના દક્ષિણી ભારતના વિસ્તારોમાં અત્યારે તૂટી પડેલો વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં મધ્ય ભારતના ભાગોમાં તો વીજળીના એવા ચમકારા થયા કે મેઘ તાંડવ થવાને લઈને પણ નવી અને નક્કોર આગાહી અત્યારે સામે આવી રહી છે. પરંતુ મિત્રો જો વાતાવરણ અસ્થિરતા થશે તો ગુજરાતમાં રોહિણી નક્ષત્ર બાદના જે નક્ષત્રો છે એમાં પણ ગુજરાતવાસીઓને ચોમાસાની રાહ જોવી પડશે. પરંતુ હવે અરબ સાગર ગાંડો થતો જોવા મળી રહ્યો છે, દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું એમના ભાગરૂપે ગુજરાતમાં ચોમાસાનું જે ખાસ કરીને જે
નકશા હતા એમાં થોડાક ચેન્જીસ થયા, પરંતુ હજુ પણ 15 તારીખના રોજ સારા એવા વરસાદની આગાહી છે. તો 15 તારીખ પછીનો જે વરસાદ પડશે એ વાવણી લાયક વરસાદ સાબિત થવાનો છે. પરંતુ જ્યારે 15 તારીખના રોજ ગુજરાતમાં જ્યારે છૂટા છવાયેલા વિસ્તારોમાં વરસાદ હશે ત્યારે ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં તો આંધી, તુફાન, વંટોળ સાથે અતિ ભારે વરસાદ વરસવાને લઈને નક્કોર આગાહી પણ સામે આવી